સુરત મનપા દ્વારા ફાયર એનઓસી વગરના એકમો પર કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત રહી હતી। સુરત સ્થિત કતારગામ વિસ્તારમાં 2 હોસ્પિટલ, 2 નર્સરી સ્કૂલને સીલ કર્યા બાદ વધુ એક જીમ અને ટ્યુશન ક્લાસને સીલ કરવામાં આવ્યું હતું। સુરત મનપા દ્વારા ફાયર એનઓસી વગરના એકમો પર કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત રહી હતી। સુરત સ્થિત કતારગામ વિસ્તારમાં 2 હોસ્પિટલ, 2 નર્સરી સ્કૂલને સીલ કર્યા બાદ વધુ એક જીમ અને ટ્યુશન ક્લાસને સીલ મારવામાં આવ્યું હતું। ફાયર એનઓસી અને બીઓસી પરમિશન ન હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી। સુરત મનપાના કતારગામ ઝોનની 4 જેટલી ટીમો પોલીસ બંદોબસ્ત હેઠળ આજે બીજા દિવસે કાર્યવાહી કરવા પહોંચી હતી। રાજકોટ આગકાંડની ઘટના બાદ મનપાનું તંત્ર સફાળું જાગ્યું છે। શહેરમાં ઠેર ઠેર નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો પર કાર્યવાહી કરાઈ રહી છે। મનપા કમિશનરના સ્પષ્ટ આદેશ બાદ અધિકારીઓ દોડતા થયા છે અને સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।